નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ઓડિયો વિડિયો કમ્પ્લીટ આવે છે? યસ ઓર નો? થોડું જણાવજો. ચલો તો આજે આપણે હવે શરૂઆત કરી રહ્યા છીએ સીસીઈ ના પીવાયક્યુ સિરીઝની, બરાબર છે? તો આવનારી પરીક્ષામાં આપણને ખૂબ જ ઉપયોગી થશે એવા દરેક પ્રશ્નો, જે લગભગ 6000 કરતા વધારે પ્રશ્નો અગાઉની પરીક્ષામાં પૂછાયેલા હતા. લાસ્ટ યર જે ઓનલાઈન એક્ઝામ લેવાઈ છે એમાં મેથ્સ અને રીઝનિંગ તથા ઇફ પોસિબલ દેન ગુજરાતી અને ઇંગ્લિશના પણ આપણે તમામ પીવાયક્યુનું આપણે સોલ્યુશન કરાવીશું, બરાબર? કે ભાઈ ટૂંક સમયમાં કઈ રીતે આન્સર લાવી શકીએ, બરાબર છે? તો વન બાય વન આપણે બધા જ પ્રશ્નો જોવા છે. તો શરૂ કરીએ વધારે સમય બગાડ્યા વગર. અને આજે આપણી સીસીઈની જે પીવાયક્યુ સિરીઝ છે બધા જ વિદ્યાર્થીઓ માટે બિલકુલ ફ્રી રહેવાની છે, બરાબર છે? તો નિશ્ચિંત રહેશો. આજે થોડા ઇઝી ટાઈપના એન્ડ મોડરેટ ટાઈપના પ્રશ્નો લીધેલા છે. જેમ સમય આગળ વધતો જશે એમ થોડા થોડા આપણે ટિપિકલ ક્વેશ્ચનો પણ લેતા જઈશું. ઓકે, તો સૌથી પહેલો બેઝિક પ્રશ્ન છે, એક ઘોડો 1600 મીટરના અંતરે 1600 મીટર અંતર 1 મિનિટ 20 સેકન્ડમાં પૂરું કરે છે, તો તે ઘોડો કઈ ઝડપે દોડી રહ્યો હશે? હવે સ્પીડ ઇઝ ઇક્વલ ટુ ડિસ્ટન્સ અપોન ટાઈમ. આપણે આ જે શું કહેવાય, સમય અને અંતર ચેપ્ટરનો પ્રશ્ન છે, બરાબર છે? તો આપણે શોધવાનું શું છે? અહીંયા ઝડપ જ શોધવાની છે. આપણી પાસે ડિસ્ટન્સ આપેલું છે. કેટલું ડિસ્ટન્સ છે? 1600 છે, તો 1600 મીટર લખીશું. ટાઈમ, હવે જો બે પ્રકારના યુનિટ છે. એક તો છે ભાઈ મીટર પર સેકન્ડ અને બીજો છે કિલોમીટર પ્રતિ કલાક. તો ભાઈ મીટર પ્રતિ સેકન્ડમાંથી કિલોમીટર પ્રતિ કલાકમાં બદલવા અને કિલોમીટર પ્રતિ કલાકમાંથી મીટર પર સેકન્ડમાં બદલવા માટે શું કરવું? ક્લિયર છે? તો મીટર અને કિલોમીટરમાં નાનો યુનિટ કોણ છે? તો કે ભાઈ મીટર. મોટો યુનિટ કોણ છે? કિલોમીટર. આપણે બે ટર્મિનોલોજી યાદ રાખવાની છે, એક 18 અને બીજા કોણ છે? 5. ક્લિયર છે? હવે આ બંનેમાં નાનું કોણ? તો કે 5. મોટા કોણ? તો કે 18. તો ભાઈ જ્યારે નાની ટર્મમાંથી મોટી ટર્મમાં તમારે બદલવું હોય તો મોટું ઉપર રાખવાનું, કહેતા કે 18/5. અને મોટામાંથી નાનામાં બદલવા હોય તો નાનું ઉપર રાખવાનું, કહેતા કે 5/18. હવે આ 18/5 અને 5/18 આવ્યા કઈ રીતે? તો જુઓ ભાઈ, 1 કિલોમીટર એટલે કેટલા મીટર થાય? તો કે ભાઈ 1000 મીટર. કલાકને શામાં બદલવાનું છે? તો કે ભાઈ સેકન્ડમાં. તો 1 કલાક એટલે કેટલી મિનિટ થશે? 60 મિનિટ. હવે 1 મિનિટ એટલે કેટલી સેકન્ડ થાય? તો 60 સેકન્ડ. તો ભાઈ કલાકને આપણે શામાં કન્વર્ટ કર્યા? સેકન્ડમાં. તો ભાઈ લડ્ડુથી લડ્ડુ, લડ્ડુથી લડ્ડુ ગયા. 3 દુને 6, 5 દુને 10. તો ઉપર 5/5 એમ જ, નીચે 6 તેરીને 18. તો આ રીતે આ 5/18 અને 18/5 આવે છે. ક્લિયર છે? પણ દર વખતે આટલી લાંબી ગણતરી ના કરવી પડે એટલા માટે આપણે યાદ રાખીશું, જો મીટર નાનું, કિલોમીટર મોટું, નાનામાંથી મોટામાં બદલવું હોય તો મોટું ઉપર, મોટામાંથી નાનામાં બદલવું હોય તો નાનું ઉપર. કઈ રીતે આવે? તો કે ભાઈ આ રીતે. ક્લિયર છે? હવે જોઈએ, ટાઈમ કેટલો આપેલો છે આપણને? 1 મિનિટ 20 સેકન્ડ. 1 મિનિટ એટલે કેટલી સેકન્ડ થાય? 60 પ્લસ આ બીજી 20, તો 60 ને 20 ટોટલ કેટલી થઈ જશે? 80 સેકન્ડ. હવે જોજો, આ તમને ઝડપ મળશે તે શામાં મળશે? મીટર પર સેકન્ડ. ઓપ્શન જુઓ તો શામાં આપેલા છે તમને બધા? કિલોમીટર પ્રતિ કલાકમાં આપેલા છે, હા કે ના? તો આપણે શું કરવું પડશે ભાઈ? કિલોમીટર પ્રતિ કલાકમાં બદલવા છે મીટર પર સેકન્ડ, તો કેટલા વડે ગુણવા પડશે? ઇન્ટુ 18/5. 0 થી 0 કેન્સલ. 8 દુને 16, 0 છે તો 0. 5 4 20, 18 ચોક ને 72 કિલોમીટર પ્રતિ કલાક. ક્લિયર છે? તો ભાઈ આવું કંઈક રહેશે. છે ઓપ્શનમાં? યસ, પહેલો ઓપ્શન આપણો સાચો આન્સર થશે. ક્લિયર છે? વધીએ આગળ. શું કહેવા માંગે છે કવિ? પ્રશ્નો
મોહિત એક શોપિંગ માટે લીધેલા પૈસામાંથી 30% ખર્ચ કર્યા. ઓકે, માની લો કે ભાઈ મોહિતે એ રૂપિયા છે એમની પાસે ટોટલ, ક્લિયર છે. હવે એમાંથી 30% ખર્ચ કરે છે. દરેક વસ્તુ પોતાનામાં સંપૂર્ણ કહેતા કે 100% હોય છે. હવે 100% માંથી 30% ખર્ચ થઈ ગયો તો વધશે કેટલા ભાઈ? 70%. તો ભાઈ એ ના 70% એ કેટલા વધે છે? તો કે ભાઈ 2940. ક્લિયર છે? તો એ બરાબર 2940 into 100/70. लड्डू से लड्डू, 7 4 जा 28, 1 4, 7 2 जा 42, 400. तो 4200. ક્લિયર હે? આન્સર શું થશે? 4200. હવે જો આટલી બધી ગણતરી ના કરવી હોય તો સીધું ક્યાંથી ઉપાડવાનું? 30% પૈસા ખર્ચી દીધા તો 70% વધ્યા. આમને સીધા 7 વડે ભાગીને એકવાર ચેક કરી લેવાનું. 7 ચોક 28. તો ભાઈ આ બે ઓપ્શન નીકળી ગયા. હવે 4 વાળા તો 2 જ વધ્યા છે, પણ એક્ઝેક્ટલી ડિવિઝિબલ છે નથી. એનો મતલબ સીધો આ ટીકડો મારીને આગળ વધી જવાનું, ગણતરી કરવા બેસવાનો નહીં. તો 5 સેકન્ડમાં જવાબ આવી જશે. ક્લિયર છે? વધ્યા આગળ. પ્રિયંકા અનુષ્કા કરતા 3 ગણી સક્ષમ છે. ઓકે ભાઈ, એક તો પ્રિયંકા છે, બીજી કોણ છે? અનુષ્કા. હવે પ્રિયંકાએ અનુષ્કા કરતા 3 ગણી સક્ષમ છે. તો અનુષ્કા એક ચોકલેટ બનાવતી હોય તો પ્રિયંકા કેટલી બનાવશે? તો કે ભાઈ 3 ચોકલેટ. હવે શું કહે છે? અનુષ્કાની સરખામણીએ તે 48 દિવસમાં કામ પૂરું કરે છે. કોણ? પ્રિયંકા. પ્રિયંકા 48 દિવસમાં કામ કરે છે, એનો મતલબ એમની કાર્યક્ષમતા કેટલી થઈ ગઈ? 3. અને 48 દિવસ સુધી કામ કરશે, 48 તેરી 144 કામ થશે. ક્લિયર છે? હવે શું કહે છે? જો બંને સાથે મળી કામ કરે તો કેટલા દિવસમાં કામ પૂરું કરી શકે? અચ્છા, 144 છે, કરવાનું કોને છે? પ્રિયંકા પ્લસ અનુષ્કાને, બંનેને મળીને. તો 3 ને 1 4, 4 વડે ભાગશો તો 36 ચોક 144 થાય. ના ખબર પડે તો 4 તેરી 12, 2 વધ્યા 2 4, તો 4 6 24. ક્લિયર છે? જો ટેબલ આવડતા હશે તો તરત થઈ જશે. શું કહે છે ભાઈ? ઓપ્શનમાં ક્યાંય આપેલું છે? નથી આપ્યું. મતલબ ક્યાંક ને ક્યાંક ઓપ્શનમાં ક્યાંક લોચો છે. બાકી આન્સર તમારો કેટલો આવશે? 36 ડેઝ જ આવશે. ક્લિયર છે? એટલે ચિંતા ના કરશો. સીસીમાં ઘણી બધી વખત આ રીતના ઓપ્શનમાં પણ ભૂલ હોય છે, અને આપ બધા વાકેફ જ છો એમનાથી કે ભાઈ બધાને પછી પાછળથી ગ્રેસિંગ પણ આપવામાં આવે છે. ક્લિયર છે? એક ચોક્કસ પ્રકારના સોદામાં એ બી સી ના શેરનું પ્રમાણ 4:3:5 છે. 1320 માંથી સી ને કેટલા પૈસા મળશે? ઓકે, નવું નહીં કરવાનું. જો ભાઈ ટોટલ 1320 રૂપિયા છે. એ ના 4 યુનિટ, બી ના 3 યુનિટ, સી ના 5 યુનિટ. 4 ને 3 7, 7 ને 5 12. 12 વડે ભાગી દેશો, 12 એકમ 12, 1 વધશે 1 2, 12 એકમ 12. તો 1 યુનિટની કિંમત કેટલી આવી? 110. કોનું પૂછ્યું છે? સી નું. તો ભાઈ સી ના 5 છે ઇન્ટુ 110 કરશો તો 11 5 55. આ થઈ ગયો જવાબ. ક્લિયર છે? વધારે કઈ ગણતરી કરવાની જરૂર છે નહીં. વધ્યા આગળ. હવે થોડો સક્સેસિવ ડિસ્કાઉન્ટનો પ્રશ્ન છે. 35% અને 10% ના ક્રમશઃ 2 ડિસ્કાઉન્ટ માટે ક્રમશઃ એકલું ડિસ્કાઉન્ટ કેટલું થાય? ક્રમશઃ ના લખવું જોઈએ, કુલ ડિસ્કાઉન્ટ કેટલું થાય એવું લખવું જોઈએ ક્વેશ્ચનમાં. બરાબર છે? હવે 2 વળતર આપેલા છે, પેલું 35%, બીજું 10%. તો હંમેશાને માટે યાદ રાખવાનું કે ભાઈ 35 + 10 ટોટલ 45 તો ક્યારેય જવાબ આવે જ નહીં. કે બંનેનો જે સરવાળો થાય ને એના કરતા ઓછો જવાબ આવે. તો ભાઈ જુઓ તો આ 45 થી મોટું, આ તો આન્સર નીકળી ગયો. આ 35 સિંગલ ડિસ્કાઉન્ટ છે, તો 35 થી નાનો પણ ના આવી શકે. આ પણ નીકળી ગયો. તો સોરી, બેક નહીં આવે. 45 ટોટલ ના થાય, 45 થી મોટો એક ઓપ્શન છે, નીકળી ગયો. હવે આ 3 માંથી એક આપણો આન્સર હશે. જોઈએ તો ભાઈ સક્સેસિવ ડિસ્કાઉન્ટ માટે એક સિમ્પલ બધા ફોર્મ્યુલા આપણે યુઝ કરીએ છીએ, a + b - ab/100. ક્લિયર છે? તો a એટલે પહેલું ડિસ્કાઉન્ટ કેટલું છે? 35. b એટલે બીજું ડિસ્કાઉન્ટ કેટલું છે? 10.
minus 35 into 10 upon 100. 0 0 cancel. 35 plus 10 કેટલું થશે 45 minus 35 ના છેદમાં 10 એટલે 3.5 તો કેટલું થશે ભાઈ 45 માંથી 3 જાય તો 42 42 માંથી 0.5 જાય તો 41.5 થશે હવે જો એક્ઝામમાં કઈ રીતે ટીક કરવાનું સક્સેસિવ ડિસ્કાઉન્ટમાં આપણને એટલો આઈડિયા છે કે ભાઈ બંનેનો સરવાળો બંનેનો ગુણાકાર ભાગ્યા 100 કરીએ છીએ બરાબર તો એકમનો અંક કેટલો છે ભાઈ બંનેમાં 5 આમનો સરવાળો કરશો તો છેલ્લે 5 જ મળશે ગુણાકાર કરશો તો પણ છેલ્લે 5 તો આવશે જ અથવા તો 0 આવશે તો ભાઈ યા તો છેલ્લે 5 આવે અથવા તો 0 આવે એવા બે ઓપ્શન છે 5 વાળા પણ આ તો 45 કરતા મોટું છે એટલે આ નીકળી ગયું તો આ એક જ વધે એક્ઝામમાં આ રીતે ટીક કરીને આગળ વધી જવાનું છે ક્લિયર છે વધીએ થોડા આગળ હા તો વિદ્યાર્થી મિત્રો તમારા માટે એક સરસ મજાના ખુશ ખબર પણ આપણે કહી શકીએ કે આપણે શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ એકેડમી અંતર્ગત આપણે સિનિયર ક્લર્ક હેડ ક્લર્ક જુનિયર ક્લર્ક માટે જે 7338 ની વિશાળ ભરતી આવેલી છે ત્યાં આપણે માત્ર પ્રિલિમ્સનો બેચ અત્યારે શરૂ કરવા જઈ રહ્યા છીએ એન્ડ એમાં પણ ક્વોલિટી એજ્યુકેશન એટ અફોર્ડેબલ પ્રાઇસ જે આપણે શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ રાજકોટ સંસ્થાન જે છે એમની ટેગલાઇન રહેલી છે આજની તારીખમાં પણ 44,000 કરતા વધારે વિદ્યાર્થીઓ આપણા સ્કૂલિંગ ડિપાર્ટમેન્ટમાં ભણી રહ્યા છે તો એક આપણું નવું સોપાન આપણે શરૂ કરી રહ્યા છે માનનીય શ્રી ગવર્નર સાહેબના હસ્તે અને પૂજ્યપાદ ગુરુ મહારાજ અને પૂજ્યપાદ મહંત સ્વામીના હસ્તે આપણે હમણાં જ જે ઉદ્ઘાટન મહોત્સવ થયો એમાં એકેડમીનું અનાવરણ કરેલું છે તો જેમાં આપણે સીસીઈનો માત્ર પ્રિલિમ્સનો બેચ શરૂ કરવાના છીએ પ્રિલિમ્સમાં મેથ્સ રીઝનિંગ બંને મળીને ટોટલ 90 માર્ક્સનું છે એન્ડ ઇંગ્લિશ અને ગુજરાતી બંને મળીને 30 માર્કના છે ટોટલ 90 પ્લસ 30 ટોટલ 120 માર્ક્સ જેનાથી આપ વાકેફ જ છો એમાંથી આપણે 110 પ્લસ સ્કોર કઈ રીતે કરી શકીએ એના માટેનો એક આપણે ઓનલાઈન પ્લસ ઓફલાઈન બેચ આપણે શરૂ કરવા જઈ રહ્યા છીએ ફીસ બહુ એટલે બહુ જ મિનિમમ છે ઓફલાઈનમાં પણ ઓફલાઈનમાં ઓનલાઈન કરતા પણ આપણે ઓછી ફીસ રાખેલી છે કે સેવાના ભાવે બરાબર છે જેમાં મેથ્સ એન્ડ રીઝનિંગ હું પોતે જ કવર કરવાનો છું એન્ડ ગુજરાતી એન્ડ ઇંગ્લિશ જે છે તે આપણે સ્પીપાના અથવા તો એક્સપર્ટ ફેકલ્ટી દ્વારા એ સેશન કન્ડક્ટ કરવામાં આવશે ક્લિયર છે તો એમની પણ દરેક વિદ્યાર્થીઓએ નોંધ લેવી એમનો કોન્ટેક્ટ નંબર છે આપણી સંસ્થાનો 7575 804477 ક્લિયર છે તો આમના ઉપર અચૂકથી એક મેસેજ ડ્રોપ કરવો જો તમે ઇન્ટરેસ્ટેડ હોય તો બરાબર છે હવે થોડા આપણે આગળ વધીએ વધારે સમય ના લેતા ચલો શું કહેવા માંગે છે આગળ કવિ પ્રશ્નમાં ભાઈ રોનિતે 400 માંથી 320 ગુણ મેળવ્યા હવે જોજો ભાઈ 400 માંથી 320 ભાઈ 4 અઠા 32 આઠડો આવશે પહેલી લાઈનમાં ઓકે અને તેના મોટા ભાઈ પ્રવીણે 600 માંથી 550 600 માંથી 550 આ 0 થી 0 ગયા 12 પંજા 60 11 પંજા 55 ઇન્ટુ 100 કરીશું આપણે શાના માટે પર્સન્ટેજ માટે આ તો એક્ઝેક્ટ 80% આવશે હવે જુઓ તો 4 તેરી 12 25 ચોક 100 25 ગુણ્યા 11 કેટલા થશે 275 ભાગ્યા 3 3 નવા 27 તો 9 ની લાઈનમાં કંઈક જવાબ આવશે હા કે ના તો સૌથી વધુ ગુણની ટકાવારી તો આ અને ઓછા પૂછે તો કેટલું આવતું ભાઈ 80 ક્લિયર છે વધ્યા આગળ ઓકે સરસ પ્રશ્ન છે ઘણા ઓછા વિદ્યાર્થીઓએ આવું કંઈક સોલ્વ કર્યું હશે પૂછેલું છે પદાવલી 144x² + 121y² ને પૂર્ણ વર્ગ બનાવવા માટે શું ઉમેરવું જોઈએ હવે જો પૂર્ણ વર્ગનો મતલબ શું થાય કે જેનું વર્ગમૂળ નીકળતું હોય તે ક્લિયર છે આપણે સ્કૂલમાં કંઈક આવું ભણતા a + b² = a² + b² + 2ab હા કે ના તો આ જે બંને ટર્મિનોલોજી છે અહીંયા એમનો વર્ગ લખેલો છે અને એ બંનેનો ગુણાકાર કોની સાથે કરેલો છે બેની સાથે તો જુઓ તો અહીંયા આપણે વર્ગવાળી બે ટર્મ છે તો આ વર્ગવાળી બે ટર્મ તો આપણને આપેલી છે હા કે ના અને આ જે વર્ગવાળી ટર્મ છે એનું વર્ગમૂળ અહીંયા લખેલું છે તો ભાઈ 144 નું વર્ગમૂળ કેટલું થાય 12
અને x² નું વર્ગમૂળ શું થશે x. હવે બીજી ટર્મ છે b², તો 121 નું વર્ગમૂળ કેટલું થશે 11. y² નું વર્ગમૂળ કેટલું થાય y, અને આ જે બગડો છે એ આગળ મૂકી દઈશું તો ભાઈ 2ab આવી જશે એટલે પૂર્ણ વર્ગ સંખ્યા થઈ જશે. તો ભાઈ 11 ગુણ્યા 12 કેટલા થશે 132. 132 ગુણ્યા 2 તો કેટલા થાય 264 xy. આવું કે ઓપ્શનમાં હોય આપણો સાચો જવાબ થાય. ક્લિયર છે આવું કશે? તો ભાઈ આપણો આન્સર શું થશે ઓપ્શન સી. ક્લિયર છે? વધીએ થોડા આગળ. જો a જેમ b બરાબર 2:3, b જેમ c બરાબર 5:6, c જેમ d બરાબર 6:7 હોય તો a જેમ b જેમ c જેમ d બરાબર કેટલા થાય? ક્લિયર છે? હવે જો એક સરસ મજાની મેથડ છે a b c d, બરાબર, ગુણોત્તર શોધવા માટેની. એક મિનિટ હો. જ્યારે પણ આ પ્રકારનો ક્વેશ્ચન પૂછાય ત્યારે શું કરવાનું? એટલું યાદ રાખવાનું, એક ગુણોત્તર આપણે એક લાઈનમાં લખવો છે. a જેમ b કેટલા છે 2:3, તો લખો 2:3. b જેમ c 5:6, તો લખો 5:6. c જેમ d 6:7, તો લખો 6:7. ક્લિયર છે? પછી અહીંયા જગ્યા છે તો ઉપર લખી દો એવું કરવું નહીં. પછી જે ખાનું ખાલી હોય ને ત્યાં બાજુ વાળું લખી દેવાનું. 3 છે તો 3, 3 છે તો 3, આ 6 છે તો 6, આ 5 છે તો 5, આ 6 છે તો 6, 6 છે તો 6. 6 પંજા 30 દુને 60, 6 પંજા 30 તેરી 90, 6 6 36 તેરી 108, 6 સત્તા 42, 42 તેરી 126. ક્લિયર છે? હવે જુઓ તો ભાઈ આટલું મોટું તો આમાં ક્યાંય છે જ નહીં. જો 0 0 વાળી બે ટર્મ છે, 0 વાળી, યા તો તમારો આમાંથી જ કોઈ આન્સર હશે. જોઈએ કઈ કોમન નીકળે છે ભાઈ. 6 થી ભાગ ચાલશે 21 છંક. જો 21 છંક અહીંયા ભાગ ચલાવ્યો તો ખબર પડી કે 21 વાળો એક જ છે, આગળ બીજા કોઈને ચેક કરવાના જ નથી. ક્લિયર છે? વધીએ આગળ. નીચેના પ્રશ્નમાં આપેલી શ્રેણીમાં ખૂટતી સંખ્યા પસંદ કરો. હવે જો ઘણાને ગુણાકારમાં તકલીફ હોય તો શું થાય ભાઈ? 20 ના 41 લખ્યા છે, 20 દુ 40 અને 1 41 થશે કે નહીં? 41 ના 83 લખ્યા છે, 41 દુ 82 વત્તા 1 83 થશે. ત્યારબાદ 83 ના 67 લખે 167 લખેલા છે, 83 દુ 166 વત્તા 1 167. હવે જો ગુણાકાર પૂર્ણ કરવા નહીં બેસવાનો, 7 દુ ને ગુણ્યા 2 વત્તા 1 જ થશે ને. 7 દુ 14, 14 ને 1 15, 5 વાળો છે કઈ ઓપ્શન? આ એક જ છે, તો આ ત્રણે ગયા. ક્લિયર છે? વધીએ આગળ. ઓકે, તો વિદ્યાર્થી મિત્રો આજે આપણો આજનો આ સેશન હતો. બહુ જ નાનો સેશન છે, બરાબર. તમારા ફ્રેન્ડ સુધી અવશ્ય ને શેર કરજો કે ભાઈ જે પણ વિદ્યાર્થીઓ સીસી ની પરીક્ષા આપવાના છે એમના માટે આપણે બિલકુલ ફ્રીમાં યુટ્યુબ ઉપર ડેઈલી સાંજે 9 સાડા 9 ની આસપાસ આપણો લેક્ચર રહેશે. અને એમનું નોટિફિકેશન પણ જો તમારે પેલું કરવું હોય તો આપણી ટેલિગ્રામ ચેનલ છે મેથ્સ મોનાર્ક, જેમાં મેથ્સ એન્ડ રીઝનિંગના ક્વેશ્ચન પ્રેક્ટિસ આવતી હોય છે, બરાબર. તો આમને જોઈન કરી લેજો, એમાં નોટિફિકેશન આવી જશે. ક્લિયર છે? તો અહીંયા સુધી આપણે આજનો આ સેશન રાખીએ. આજે શરૂઆત કરી છે, ધીરે ધીરે આપણે ડેઈલી એક PYQ સિરીઝ લાવતા રહીશું. ક્લિયર છે? ઓલ ધ બેસ્ટ. થેન્ક યુ.